સમાચાર ધોળકાથી સામે આવ્યા છે। ધોળકામાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ થયો। તો કાળુસિંહ ડાભીને 1 લાખ વોટથી જીતાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો। ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। જે અંતર્ગત ધોળકા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડોર ટુ ડોર લોકસંપર્ક શરૂ કરી દીધો છે। યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાયની વાત સાથે હાથ બદલશે હાલાતનો સંદેશ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે। તો સાથે સાથે કોંગ્રેસ ગેરંટી કાર્ડ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા પંચશીલ, 4 રસ્તા, જીકે મ્યુનિસિપલ દવાખાના, લકી ચોક, જામપીઠ બજાર, જૂની શાક માર્કેટ, બીપીએમ ગર્લ્સ હાઈસ્કૂલ વિસ્તાર, દબારવાડા મોહલ્લા, ઠાકોરવાસ, મેનાબેન ટાવર, 4 રસ્તા તેમજ ગાંચીઢાળમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરેશ પરમારે જણાવ્યું છે કે ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યાપક જનસંપર્ક જોવા મળ્યો અને 1 લાખ વોટની જંગી લીડથી કોંગ્રેસ ખેડા લોકસભા બેઠક આ બેઠક ઉપર વિજેતા થશે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભી કે જે 17 ખેડા લોકસભાના ઉમેદવાર છે, તેમના ચૂંટણી પ્રચારનું અભિયાન ધોળકા કોંગ્રેસ સમિતિ તરફથી જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આજે સવારથી અમે ડોર ટુ ડોર પ્રચાર અર્થે નીકળ્યા છીએ। પ્રચાર અર્થે નીકળવાથી અમને એક ઉત્સાહ એવો મળ્યો છે કે પબ્લિક તરફથી જબરજસ્ત આવકાર મળી રહ્યો છે। અમે ધોળકા શહેરના તમામ વિસ્તારોની અંદર જઈ અને અમારા કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવાના છીએ અને આગામી દિવસોની અંદર અમને એવો વિશ્વાસ છે કે અમારો ઉમેદવાર 1 લાખથી પણ વધારે મતથી જીતવાના છે એની અમને આશા છે।